આકાશ ભગવાનને મોકલ્યો. ભગવાન પછી શિવનું લિંગ કાવે છે બતાવતી આકાશમાં લિંગ નહીં મળવાથી એમની શિખર નહીં મળવાથી ભગવાન જૂઠું બનેલું. એટલે આ બધી જૂઠા સમાજની અંદર આપણે બાયો બહેનોને માફી માંગી લો. આજે આપણું જીવન સુખી કરવું હોય રામદાસ બાપુ 7 વર્ષની જેટલો પાપ થયા છે અને આટલી ગતિએ લાયા છે. આ ઝાપટિયા ગામની અંદર અમારા કેશર મહારાજ અને છગનભાઈ મહારાજ અને તુલસીદાસ અને ચરણદાસ આવા સંતોએ આ ગામની અંદર એક ખૂબ વિચારવા જેવો મારે કિરીટભાઈને પ્રોગ્રામ આપવાનો. સારીપુર ગામમાંથી કિરીટભાઈને પ્રોગ્રામ અપાયો. પણ અપાયો રામદાસ બાપુ પૂજ્યજીને મળ્યા. બાપુ મને પ્રોગ્રામ હું માગું છું, મને આપતા નથી, તો આપ તમે ફોન જેમ કીધું એટલે પ્રોગ્રામ મને આપ્યા. 5 અંદર પ્રોગ્રામ હનુમાન દાદાના ચાલીસા આવું લાખ માણસને ભોજન કરે છે. કિરીટભાઈ, તુલસીદાસ અને ચરણદાસ બધા સંતોને ભેગા થઈ આટલું એક અમિંત્રાલય કે કોઈ સંત સેવા કરી શકે. આટલી પ્રજાની અંદર આપણે આવ્યા છે, જોવા આવ્યા છે, સમજવા આવ્યા છે. આ જીવનને બહુ ગબર રાખવું જેમ સિજાય અને અગ્નિમય મૂકીએ ઓગળે તો આપણે બધા જોઈ રહેવું છે. રામદાસ બાપુ અત્યાર સુધી જેને જીવનમાં બાપ મેળવીને જતા રહ્યા છેલ્લો થઈ ગયા એના માટે રામદાસ બાપુને એકદમ ભોળાનાથ બાપુ બેઠ્યા. જલારામ બાપુને બેઠ્યા વીર પૂર્ણિમા. જો એની પત્ની માંગી, એની પત્નીને કીધું કે આપ પત્ની આપો, પોતે ફૂલ હાર થી પડાવી અને ભગવાનને સંદાસ કરાવી. આવા ધર્મદ્રપડામાં આપણે મરાઈ નહીં. ભગવાનને સંદાસ કરાવી દીધો ભોળાનાથ બાપુને. તો આવા 100 દિલગીરના છોટા ઢોળાવી દીધો અને કલાવંતીને વડાવેલી ગીત વાતથી આવી બાયો જલારામ બાપુ સટલોક થવાના હતા. એક મામેડન લોક બંગારણ વેચવા ગામડામાં હરેલો છે. ત્યાં હારે કહે સલામ કહીએ બંગારણ વેચવા બાપા હું સટલોક થવાનું પરમ દિવસ છે, વિમાન આવશે. એવું કીધું કે આ બધું વિમાન જલારામ બાપુને આવે. હવે તે તારીખ ભૂલી જો અને પેલો બંગારણ લેવા જાય. બંગારણ લેવા જાય છે સટલોકમાં કોઈ એક ગામમાં જાય, કોઈ કેમ રહો છો જલારામ બાપુ ઓપથી જાય છે. એના લીધે હું રહું સીધા આગડાગમાં જોવા તો 34 બંગારણ નાખી મોમેડન લોક આવે છે અને વિમાન ઉભું રાખીને સ્માર્ટ બેહી જા કૂદી રડે. આ બાપા નાની એની સભા નથી. આ ભગવાનના પરમાત્માનો આવ્યો અને દેવો અને આ દાનવો દેવો કે સદા મહાદેવ પ્રેમ મહાન મોગો છે. દુર્લભ ભગવાન સિવાય કોઈ બીજો અવતાર આપી શકે એવી તાકાત કોઈ છે. રામદાસ બાપુએ વચન કર્યું, પારણું બંધાયું, દરેક છોકરા છોકરીઓ જેને રોવે છે એને પણ છોકરા આવ્યા છે. રામદાસ બાપુએ નથી આપ્યા પાયો. રામદાસ બાપુ આ ગામની અંદર આવી અને સાયકલ પર એક પાછળ મારા દીવાન કહે તે પાછો જાડ્યો સાયકલ પર આવીને આ ગામડોને સુધારે રખડા અને આ ઝાપટિયા ગામમાં ભાઈઓ અને બહેનો ધોનવાનું માફી માંગી લો. જરા જોવો ભજનને મળી જુઓ. જો મહાપુરુષો બેઠેલા છે એમના પર કરવાના છે, સત્સંગ કરવાનું છે. સાહેબ હું વસ્તુ છે, રામ હું વસ્તુ છે, માતા હું વસ્તુ છે, દેવો કહેવાય છે. આ દેવ જો માનેવ દેવ માન આ દેવ તમારો છૂટી જાય આ દેવ મળવાની મુશ્કેલી છે. કોઈથી મુશ્કેલી કોઈથી થઈ શકે એવું નથી. ભુવા જાગડ્યા છે પણ હટતી શકે નહીં. ગુરુઓથી આ માને દેવ મહાન મોગો દુર્લભ આદિ નાદિથી આવતો છે.
આવો અવતાર આવા 14 અવતાર મને આપ્યા છે. 14મું રતન આપણું આવ્યું છે. આ રતનને ઓળખો. કોનાના હીરા માણેક મોટી ઝવેરી તમે બધું લાવી દેખાડશો, પણ આપને દેખાડવા વાળો કોઈ છે ભાઈ? સાધુ કોઈ છે? કોઈ મહાપુરુષ એવો છે? આ બાપુના સત્સંગમાં સમજી અને બાયોને જે આવે છે આજે માફી માંગી લો. આ કાન ખોડા કરી નાખો. દયાળુ આ ખૂબ ખૂબ કહેવાનું છે. આ અભણ માણસ છે, પણ આખી ગીતાનો અરાડ પુરાણનો શાસ્ત્રનું જે જ્ઞાન માંગશો એ આપવા માટે તૈયાર છીએ. બોલો સતગુરુ સત્ય સનાતન. હજુ ખૂબ ખૂબ સમજાવવાનું, આટલું મને દયા આવે છે. આખી નાઇટનું બાયોને પેલી થશે. બોલો સતગુરુ ખૂબ ખૂબ